નમસ્કાર। સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી વિશ્વાસઘાત અને બ્લેકમેલિંગનો વધુ એક કિસ્સો અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં સામે આવ્યો। 65 વર્ષીય વૃદ્ધ મહિલા સાથે વોટ્સએપ મારફતે મિત્રતા કેળવી વિડીયો કોલના સ્ક્રીનશોટના આધારે બ્લેકમેલ કરી અંદાજે 3,60,000 રૂપિયા પડાવનાર શખ્સને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો। કચ્છ ભુજના રહેવાસી મોહમ્મદ સબીર સમાની સાવરકુંડલા ટાઉન પોલીસે ખાવડા વિસ્તારમાંથી ધરપકડ કરી। સમગ્ર મામલે ડીવાયએસપી વિરલ ચંદને જણાવ્યું કે સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે સંપર્ક કરતી વખતે સાવચેતી રાખવી અને કોઈ પણ પ્રકારની બ્લેકમેલિંગની ઘટનામાં તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જરૂરી છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। તારીખ 9/6/2026 ના રોજ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 108, 308, 61 એટલે કે એક્સટોર્શન, કઢાવી લેવું, ગુનાહિત કાવતરું મુજબનો ગુનો દાખલ થયેલો છે। ગુનાની વિગત એવી છે કે જે ગુનાના કામે મરણ જનાર છે હેમંતભાઈ સુહાગિયા, એમને એક હિના નામના મહિલા જોડે છેલ્લા 1 મહિનાથી વાતચીત કરતા હતા। આ કામના કુલ આરોપીઓ જે છે એમણે ગુનાહિત કાવતરું રચી અને જ્યારે ગઈ તારીખ 22/5/2026 ના રોજ હિનાબેન એ હેમંતભાઈની વાડીએ હતા ત્યારે એમની વાડીએ આવી પૈસાની ઉઘરાણી કરી, એમને શારીરિક માનસિક રીતે હેરાન પરેશાન કરી અને એમને આપઘાત કરવા માટે મજબૂર કરેલા છે। ગુનાના કામે કુલ 5 આરોપીઓ છે, જેમના નામ છે રોહિતભાઈ કડવાભાઈ વેકરિયા, બોડાભાઈ રામભાઈ સિંધવ, હિના નામની મહિલા તથા અન્ય 2 અજાણ્યા ઈસમો છે। ગુનાની તપાસ દરમિયાન આ જે રોહિત કડવાભાઈ વેકરિયા છે એમની ધરપકડ કરવામાં આવેલી છે, જે હાલ 4 દિવસના પોલીસ રિમાન્ડ પર છે। બાકીના જે આરોપીઓ છે એ નાસ્તા ફરતા હોય એમને પકડવાના ચક્રો ગતિમાન છે।